નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। ગુજરાતમાં અલગ અલગ બેઠકો પર વિવાદ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં છે। દિલ્હીમાં આજે મળનારી મેનિફેસ્ટો કમિટીની બેઠકમાં હાજરી આપશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની હાલની રાજકીય સ્થિતિ પર હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી શકે છે। ગુજરાતમાં અલગ અલગ બેઠકો પર વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે સીએમ પટેલ દિલ્હીમાં છે। દિલ્હીમાં આજે મેનિફેસ્ટો કમિટીની બેઠક મળવા જઈ રહી છે, જેમાં તેઓ હાજરી આપવાના છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલની ગુજરાતની હાલની રાજકીય સ્થિતિ પર હાઈકમાન્ડ સાથે ચર્ચા પણ થઈ શકે છે। ગુજરાતમાં અલગ અલગ બેઠકો પર જે ઘમાસાણ સર્જાયું છે, ત્યારે સીએમ હાઈકમાન્ડ સાથે આ બેઠકોને લઈને ચર્ચા પણ કરી શકે છે। મેનિફેસ્ટો કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં છે। આજે મળવાની છે મેનિફેસ્ટો કમિટીની બેઠક, જેમાં તેઓ હાજરી આપશે। તો ગુજરાતની અલગ અલગ બેઠકો પર જે વિવાદ ચાલી રહ્યો છે, તેને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, મેનિફેસ્ટો કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે સીએમ તો દિલ્હી પહોંચી ગયા છે, પરંતુ ગુજરાતમાં જે અલગ અલગ બેઠકો પર ઘમાસાણ સર્જાયું છે, વાત કરીએ આપણે સાબરકાંઠાની બેઠક હોય, સુરેન્દ્રનગર રાજકોટની બેઠક હોય, આ બેઠકો છે જેની પર હાલમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સીએમની આ મુલાકાત કેટલી મહત્વની કહી શકાય? કૃષ્ણા, ખાલી આ કહેવા માટે હોય છે કે એમણે મેનિફેસ્ટો કમિટીની બેઠક બોલાવી છે અને ત્યાં જવાનું છે। મેનિફેસ્ટો ગુજરાતનું છે, એટલે સેન્ટરથી કંઈ સીધી રીતે કોઈ લેવા દેવા નથી હોતા। જરૂરી સૂચનો જરૂરથી હોય છે, પણ એ સૂચનો માટે સીએમએ કે કોઈ મોટા પદાધિકારીએ ત્યાં જવાની જરૂર હોતી નથી। પણ ગુજરાતમાં જે પ્રકારની ઘટનાઓ ભાજપમાં થઈ રહી છે, ગુજરાતના ઇતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે સીએમ નરેન્દ્ર મોદી હોય, એમના ઇતિહાસની જો વાત કરીએ ને ભાજપની જે રીતે ભાંજગણ અત્યારે થઈ રહી છે, 1996 પહેલા જે ભાજપની સ્થિતિ હતી, અત્યારે એ સ્થિતિ જે છે ભાજપની થઈ રહી છે। જે રીતે તોડફોડ, મારામારી, ઉમેદવારોને બદલવું, પત્રિકા યુદ્ધ, આંદોલનો અને ગુજરાતના અનેક ગામડાઓમાં રૂપાલાને લઈને જે તે વિરોધ ચાલે છે, પોસ્ટરો લાગી ગયા છે કે જ્યાં સુધી વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી ગામડાઓમાં તેમનો પ્રવેશ બંધી છે। આઈબી એલર્ટ આપી દીધું છે ક્ષત્રિયોની નારાજગીને લઈને। એટલે તમામ પ્રકારની મુશ્કેલીઓ છે। મુખ્ય જો હું તમને વાત કરું તો પરસોત્તમ રૂપાલાનો વિવાદ જે છે અત્યારે સૌથી ટોપ ઉપર ચાલી રહ્યું છે। બાયકોટ, રાજપૂત બાયકોટ, બીજેપી રાજપૂત બાયકોટ, રૂપાલા એવા ટ્રેન્ડિંગ કાલથી જે છે સતત ચાલી રહ્યા છે ટ્વિટર હેન્ડલ ઉપર। એટલે સ્વાભાવિક છે કે જે એક નારાજગી છે એ મહત્વપૂર્ણ ભાજપ માટે એટલા માટે છે કારણ કે નુકસાની થઈ શકે છે અને કાલે જે રીતે સુરેન્દ્રનગરની અંદર ક્ષત્રિયોની અને એમની 90 સંસ્થાઓ છે એવું કહેવામાં આવે છે, એ સંસ્થાઓની બેઠક મળી હતી। એની અંદર 3 દિવસનું જે અલ્ટિમેટમ અપાયું છે, 3 દિવસની અંદર જો નિવેડો નહીં આવે તો કમસે કમ 26માંથી 10 સીટો એવી છે જ્યાં રાજપૂતોની પોતાની સીધી રીતે અસર એ લોકોએ દાવો કર્યો છે કાલે કે એ સીટો ઉપર તેઓ ભાજપને હરાવશે અથવા તો એના માટે એના વિરુદ્ધમાં કામ કરશે સીધી રીતે। એટલે એનો ફાયદો જે છે વિરોધીઓને થવાનો છે, આ ઇન્ડિયા ગઠબંધનને થવાનો છે। એ વાતની તમે જુઓ, કાલે સાબરકાંઠાના જે લોકો હતા તેમની સાથે સીએમએ જે છે મુલાકાત કરી છે, નિવાસ સ્થાને એમને મુલાકાત કરવામાં આવી એક દિવસ પહેલા। એ સિવાય બરોડામાં પણ જે રીતે નવા ઉમેદવાર જે છે આપવામાં આવ્યું છે હેમાંગ જોશી, એમને લઈને ચિંતાઓ છે। અમરેલીમાં છૂટા હાથની મારામારી થઈ છે, જે નારણ કાછડિયા છે ને અત્યારે જે સુતરિયા છે એ બંને સમર્થકોમાં, ત્યાં હકુબા જાડેજાને મોકલવાની જરૂર પડી છે। પોરબંદરની વાત કરીએ તો ત્યાં સ્થાનિક ઉમેદવારને લઈને મનસુખ માંડવિયાનો વિરોધ થઈ રહ્યો છે। એટલે
જે એવા લોકો છે જે લોકો પાર્ટી વિરુદ્ધમાં કામ કરી રહ્યા હોય અથવા તો અસંતુષ્ટ છે એ લોકોનું આ કામ છે, એ વાત હાઈકમાન્ડ થકી આ વાત કહેવામાં આવી રહી છે, સૂચનાઓ આપવામાં આવી રહી છે. કાલે તમે જુઓ તો રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાનું જે મધ્યસ્થ કાર્યાલય છે એનું તાળું સવારથી નહોતું ખોલ્યું, એમના ત્યાં સિક્યોરિટી બેસાડી દેવામાં આવી છે. એટલે જે એક મડાગાંઠ હતી એવું માનવામાં આવે છે કે ઉકેલવામાં કદાચ 3 તારીખે, કારણ 3 તારીખ સુધી ક્ષત્રિયોએ જે રીતે ચીમકી આપી છે, અલ્ટિમેટમ આપી છે, 3 તારીખે રૂપાલાને પણ દિલ્હીમાં બોલાવવામાં આવ્યા છે. હવે સવાલ એ છે કે જો રૂપાલાને બદલવામાં આવે તો એમનો ઓપ્શન કોણ હોઈ શકે, અથવા તો શું આ વાત હાઈકમાન્ડ પોતે, બીજેપીનું હાઈકમાન્ડમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ છે એ પોતે પૂછશે એમને કે ભાઈ તમારો કોણ હોઈ શકે, તો કે પછી તમને ક્યાં અનુકૂળતા રહેશે એ પૂછી શકે છે. શું રૂપાલાના બદલે કોઈ અન્ય જ્ઞાતિની જગ્યા મળશે તો શું જે કડવા પાટીદારો છે જ્યાં જ્યાં તેમનો પ્રભાવ છે શું તેઓ નારાજ થઈ શકે છે? એટલે જાતિગત જે સમીકરણો છે એને સેટ કરવા માટે કયા પ્રકારની સ્થિતિનું એનું જે સમાધાન છે એ લાવવામાં આવે એને લઈને આ તમામ કવાયત ચાલવાની છે. કૃષ્ણા, પણ આ વખતે તમે જુઓ સૌથી એ પછી તમે જુઓ ચૈતર વસાવાનામાં ભરૂચની વાત કરો તો ત્યાં પણ મનસુખ વસાવાના જે પ્રકારના વિડીયો અલગ પ્રકારના આવી રહ્યા છે એ ત્યાં એક નારાજગી છે. ધવલ પટેલ વલસાડની વાત કરીએ તો પરમ દિવસે જ્યારે ધવલ પટેલ પ્રચાર કરવા ગયા હતા ત્યાં કાર્યકર્તાઓ ઉભાથી એમને પૂછી લીધું કે તમે આવતા નથી અહીંયા, આખા 5 વર્ષોમાં 4 વખત અહીંયા દેખાયા છો, તમે ચલાવી લઈશું નહીં, ગ્રાન્ટ નથી અપાઈ. એટલે લોકો હવે ઉભા થઈને સવાલો પૂછતા થયા છે. સોશિયલ મીડિયા ઉપર એ તમામ વસ્તુઓ વાયરલ થઈ રહી છે. એટલે માત્ર એક જગ્યા નહીં, દક્ષિણ ગુજરાતમાં પણ આ તમામ પ્રકારની સમસ્યા થઈ રહી છે. જે રીતે હરિભાઈ પટેલની ટિકિટ અપાઈ મહેસાણામાં, ત્યાં પણ છૂટપૂટ જે ઘટનાઓ એમનું વિરોધની જે છે એ સામે આવી રહી છે. સીજે ચાવડાને પેટા ચૂંટણીમાં જે રીતે ટિકિટ અપાઈ છે એની જે નારાજગી છે એ થઈ રહી છે. સાથે કોંગ્રેસમાંથી જે લોકોને લઈને આવવામાં આવ્યા છે તમામ લોકોને પેટા ચૂંટણીઓમાં ટિકિટ અપાઈ છે એ લઈને જે નારાજગી છે, લોકલ કાર્યકર્તાઓ છે એમાં રોષ ફાટી નીકળ્યો છે. કારણ કે એવું કહેવામાં આવે છે કે તમામ લોકો હવે તેમને માત્ર ગાભા મારું કહી રહ્યા છે. એટલે મલ્ટિપલ વસ્તુઓ જે અત્યારે ભાજપ સામે પડકાર બનીને ઉભો છે. એટલે સી.આર. પાટીલ એક લોકસભા બેઠક અને એક દિવસની વાતો કરે છે. કાલે જૂનાગઢમાં હતા, નરેન્દ્ર મોદી નામે વોટ માંગી રહ્યા છે, પણ સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક નારાજગીની ચર્ચા નથી કરી રહ્યા. મોટી મોટી વાર્તાઓ કરી રહ્યા છે, પણ સામે લોકો સમજી રહ્યા છે કે કેન્દ્રમાં પણ તમારી પાસે ઇલેક્ટ્રોમોલના નામે ભ્રષ્ટાચારનો મુદ્દો છે, રોજગારીની તમે વાતો કરી હતી એ વાત ક્યાં છે, 2 કરોડ ખેડૂતોની તમે વાત કરી હતી, 2 લાખ બમણી થશે 2022માં, એનું શું થયું? 15 લાખ એકાઉન્ટમાં આવવાની વાત હતી, એનું શું થયું? તમામ ભ્રષ્ટાચારીઓને તમે પોતાની સાથે જોડી રહ્યા છો તો તમે કઈ રીતે ભ્રષ્ટાચાર સાથે લડી રહ્યા છો? એટલે એક તરફ કેન્દ્રમાં તો પરેશાન છે જ ભાજપ, પણ ગુજરાત જે તેનું ગઢ માનવામાં આવે છે, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું, અને લેબોરેટરી માનવામાં આવે છે RSSની, એમાં પણ ઉકળતો ચરુ છે. ખેડૂતો નારાજ છે, યુવાઓ નારાજ છે, મહિલાઓની સેફટીનો મુદ્દો છે, બેરોજગારીનો મુદ્દો છે. અત્યારે ઉનાળો શરૂ થયો છે, તમે સમજો અનેક જગ્યાએ પાણીની કકળાટની જે મુશ્કેલી થઈ છે, સુરેન્દ્રનગર હોય, સૌરાષ્ટ્ર હોય, શહેરોમાં પણ અનેક જગ્યાએ પાણી કાપની સ્થિતિ આવી છે, ડેમોમાં પાણી નથી, એનું આરક્ષિત કઈ રીતે કરશે? એટલે મલ્ટિપલ જે વસ્તુઓ છે, પડકારો છે, રાજનીતિક, સામાજિક, ભૌગોલિક અને જે પરિસ્થિતિ છે ઉનાળાની એ તમામ જગ્યાએથી ભાજપ અત્યારે ઘેરાયેલું છે. એટલા માટે આજે જરૂરથી ભૂપેન્દ્ર પટેલ સીએમ જે છે ત્યાં જવાના છે, આની અંદર ચર્ચા થશે, ઉકેલ શું આવશે 1-2-3 દિવસની અંદર બધું સ્થિતિ સ્પષ્ટ થશે. કારણ કે હવે ફોર્મ ભરવાની જે તારીખો છે એ નજીક આવી રહી છે. એટલે જલ્દીથી આ તમામ પ્રકારનો નિર્ણય કરવો પડશે અને કાર્યકર્તાઓને પ્રચારમાં લાગી જવું પડશે, નહીં તો સી.આર. પાટીલ એકલા હાથે. અનિલ, રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે, 3 તારીખે તેમને પણ બોલાવ્યા છે, અને જો આ જે સમગ્ર ત્યાં સાંઠગાંઠ થાય પણ ખરી, રૂપાલાને બીજેથી ટિકિટ આપવામાં પણ આવે તો ત્યાં તેમનો વિરોધ નહીં થાય તેની શું ગેરંટી? કારણ કે ક્ષત્રિય સમાજવાળો મુદ્દો તો પછી આવ્યો છે, એ પહેલા રાજકોટમાં તેમને ટિકિટ આપવામાં આવી, ત્યાં પહેલેથી જ વિરોધ હતો. ખાસ કરીને જો 2 મિનિટ હોય જો આપી શકો તો તમને કહું કૃષ્ણા, આખી જે લડત, જે વિરોધ છે ત્યાંથી શરૂઆત થઈ છે. ત્યાંથી લડવા માટે ભરત બોગરાથી લઈને જયેશ રાદડીએ તમામ લોકો ટાપીને બેઠા હતા કે આ વખતે જો મોહન કુંડારિયાની ટિકિટ કપાય તો તે લોકોને ટિકિટ મળે. એ તમામ લોકો લેવા પાટીદાર છે, અને અમરેલીથી કડવા પાટીદાર તરીકે જો પરસોત્તમ રૂપાલા ત્યાં આવે છે, સ્વાભાવિક છે નારાજગી થવી. અને એટલા માટે જ એવું કહેવામાં આવે છે કે આ તમામ ઘટનાક્રમની પાછળ સ્થાનિક નેતાઓ હોઈ શકે છે, જેથી તેમની ટિકિટ બદલી શકાય, જેથી તેમને કાપી શકાય.
કારણ કે જો ત્યાંથી રૂપાલા જીતે, કારણ કે એ સેફ સીટ માનવામાં આવે છે રાજકોટ, વર્ષોથી ભાજપનું એ ગઢ રહ્યું છે, તો સ્વાભાવિક છે તેમને મંત્રીપદ આપવામાં આવે, અને જો મંત્રીપદ ત્યાં આપવામાં આવે એટલે કડવા પાટીદારોનું એ એક ગઢ બની શકે છે. લેવા પાટીદારોની રાજનીતિ ત્યાં બેઠક પૂરતી સમાપ્ત થઈ શકે છે. અને એટલા માટે જુઓ, જ્યારે ખોડલધામમાં દર્શન કરવા જાય છે પરસોત્તમ રૂપાલા, તો ત્યાં નરેશ પટેલ હાજર નથી રહેતા. એ દિવસે જામનગર હોય છે, ને જામનગરમાં જ્યારે પત્રકારો તેમને પૂછે છે કે જે રીતે ક્ષત્રિયોનો વિવાદ થયો છે, ત્યારે તેઓ સ્પષ્ટપણે કહે છે કે તેમને આ તમામ વસ્તુ સોંપતી નથી, અથવા તેમને ન કહેવું જોઈએ. સ્વાભાવિક છે એક પ્રકારની નારાજગી જે લેવા પાટીદારો છે તેમનામાં છે. બીજી એક વાત એવી પણ સામે આવી રહી છે કે આ તમામ માત્ર આ ઇશ્યુ માત્ર એક વાક્ય પૂરતું હતો, એમને માફી પણ માંગી લીધી હતી, છતાં વાત એના માટે જયરાજસિંહ પોતે ગોંડલમાં તેમને સભા કરી કે આ તમામ વસ્તુઓ જે વિવાદ છે પૂરો થઈ ગયો છે, ત્યાં બી તેમણે માફી માંગી, પણ એમને માફ કરવાના મૂડમાં નથી, બદલવાની વાત કરવામાં આવી રહી છે. તો કેમની પાછળ એ જ હોઈ શકે કે એની અંદર ભાજપના જ કેટલાક નેતાઓ, ભાજપના જ એવા તાકાતવર નેતાઓનો હાથ હોય જે સમગ્ર મુવમેન્ટ માં આડકતરી રીતે ચલાવવામાં તેમની સંમતિ હોય, અથવા તો કોઈ પણ રીતે તેમને બદલવામાં આવે. એક વાત એવી પણ આવી રહી છે કે માત્ર તમે જુઓ, કાલે આખે દિવસ દરમિયાન બાયકોટ બીજેપી, રાજપૂત બાયકોટ બીજેપી, રાજપૂત બાયકોટ રૂપાલા, એ તમામ પ્રકારનું સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ થયું. એ માત્ર ગુજરાતથી ન ચાલી શકે, સમગ્ર દેશના જે રાજપૂતો હતા એની અંદર, કારણ કે તમે જો 4-4, 5-5 લાખ ટ્વીટ દરેક કલાકે બદલાતા હતા. એ સવારથી લઈને સાંજ સુધી સતત અપડેટ રહ્યું. આજે પણ તે ટોપ 5માં ટ્રેન્ડ કરી રહ્યું છે. મતલબ સાફ છે કે આ મેસેજ માત્ર રાજસ્થાન નહીં, યુપીના જે દરબારો છે તે પણ એની અંદર સામેલ છે, ઉત્તર ભારતના દરબારો છે તે પણ સામેલ છે, મધ્ય ભારતના દરબારો છે તે પણ સામેલ છે. તો કેમ? સવાલ એક વાતનો એ પણ છે, જે ચર્ચા આવી રહી છે, જે અમને માહિતી મળી છે કે એની અંદર યોગી આદિત્યનાથ જે ઉત્તર પ્રદેશના સીએમ છે તેમના સમર્થકો પણ સામેલ છે. તેઓ નારાજ છે, કારણ કે એવું માનવામાં આવે છે કે જો આ વખતે 300 થી ઉપર સીટો અને ભાજપની ત્રીજી વખત સરકાર બને, તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણામાં કે પછી મધ્યપ્રદેશ કે ગુજરાતની અંદર રૂપાણીની સરકારો બદલી દીધી હતી, સીએમ બદલી દીધા હતા, એવી રીતે તેઓ યોગી આદિત્યનાથને પણ બદલી શકે છે, તેમની કેબિનેટને પણ બદલી શકે છે. એટલે ત્યાંના દરબારોને એ વાતની આ શંકા છે. એટલા માટે જે પશ્ચિમ ઉત્તર પ્રદેશ હોય, પૂર્વાંચલ હોય, ત્યાં જે છે એક નારાજગી છે ત્યાંના દરબારોનો ક્ષત્રિયોમાં, એ જોવા મળે છે. એટલે માત્ર એક વસ્તુ નથી, વડાપ્રધાન સામે પણ આ તમામ વસ્તુ આવવાના છે, પણ એક વાત છે જ્યાંથી ઊભી થઈ વસ્તુ, રાજકોટથી, એ વસ્તુ તમામ ટ્રિગર કામ કરી રહી છે, અને ભાજપ આ મુશ્કેલીમાં ફસાયું છે, તેમાં કોઈ બેમત નથી. જી, આભાર અનિલ સમગ્ર માહિતી